બાપા હવારોને ઉઠીને તાની લાયો પેલો ગયડો તો આખો દાર પીપી ને આખો દાર માં વેડી નાવે છે ને તેના નોમની હોશ ફૂટાતી નહીં. મુતકો મરે તો હારું હવે તો પર ઘરમાં હવારોનું ઉઠી તાનું કોક ગંધાય છે પર હું ગંધાય છે તું ઉંદેડો તો નહીં મરી ગયો કે જોવા દેજે આ રહોડામાંથી ચોક મેક આવે છે તે પર હું ગંધાય છે ઉંદેરો મળી ગયો છે ખુશી ખબર હોય તો અને આ પાલોન લોટાન બોટા બધું છે રમણ ભમણ. તો મેં દારૂ છે આ ગયડો ફાટી પડે તારું એની હોશ કુટાય આખી જિંદગી મને હેરાન કર્યો ને પાલો લોટા ઘરમાં મારા વહાણે વાને મેલ્યો નહીં શીખબર અને શીખબર જો જલા વાબરો છો શીખબર ફાટી પડો કો વેલા એની નોમની લાયો મારે જઈ ના કદી હે મારું ઘર આખું મોભારત કરી મૂક્યું છે ઈને તમને શરમ શક નહીં અમૂર્તિ મારું એમ કેવું છે આવું કર્યું છે તમે લે હા આ લોટો ના પાલન જોજો આ બધું રમણ ભમણ તમે તો મરી ગઈ ના કે મરો તમારી હોશ ફૂટે હું તો થાકી જઈશ માતા આખી જિંદગી અમરજી તો હું કરવાનું કોઈ ખબર પડતી નહીં તું કરો મને બેઠો કે તમે સોય એટલે માર લાયો છું તમાર મમ્મી મરી જો તો હારું હું બેઠો આ પૂનમ સાહેબનો દારૂ મી કીધું આજ તો એના નોમની મારી શાંતિ છે આખો મહિનો તો મારો એવો જાય અને કોઈ પૂનમ સન ત્યાં મંદિરમાં જવાનું છે ત્યાં જ મોય બેડા બગણ આવશે પણ ઉઠ્યો એવું ચાલુ જ કરી દીધું છે તમે તો ઓય મર કીધું બાજુ કીધું છાપ્યો ભાગરે આમ કઈ જિંદગી ના આવ્યો કઈ ભગવાન મને લઈ લે તો હારું કો તો ઓને લઈ લે તો હારું લે હું તો એવી થાચી જઈશું ને અને માધારો મને મેક મારે હું મરી જાય તમારી લાવ્યામાં હું તમને કહું છું બા મને આમ બોલતી ના બેઠા છે એક બેઠો કોના બોલી ગાલે હમણાં બધે બોલો મરી જો છું સવારમાં મસાલો ના ખાઈએ તો મગજ કોમ ના કરે તાને આ તો વઠો બનાવવો પડે મારા બાપુ પાછા પાડી દો ને મહી નાખવો ગમે તે પણ ગોમના સરપંચ છે મારા બાપુ હમુંડો મહી નાખવો મસાલો ખાતા પાડી દો તો બાપા કશું નહીં આ દાતા પેલું પાટિયું હરખું કરતો તો ગુજામ કહો છો ગુજામાં બહાર કશું નહીં બાપા કાટ ગુજામાંથી બહાર ગુજામ ચિઠ્ઠી છે આપણે દૂધ પર આજો તે રીએ જૂઠું બોલે નહીં મને બાપા કોઈ ઓ હો શાના વળ્યા છો વેસણની મસાલાથી શાના વળ્યા છો બાપા પેલો છે મીઠો નહીં આ તો તમાકુ વાળો મસાલો છે તમાકુ વાળો મસાલો નહીં આવ્યો બાપા તારો બાપ કોણ છે ગોમો સરપંચ આ ઘેરા વેસણનો ના મસાલા સળ્યા તો તમે રવાડે આજ મસાલે સળ્યા કાલ કોક નવો નાટક કરશો તમે તો બાપા નહીં ખાવ કરી દી બસ આટલો ફર જવા દો કદી નહીં ખાવ બસ જિંદગીમાં તારા હાથમાં મસાલો કે કોઈ નાની હોપારીએ જોઈ જ મી તો તું મારા ઘરમાં આવતો નહીં ને તારા દોત પાડી નાખે તને ખબર પડવી જો કે તારા બાપનું ગમમાં હું સહી નાક છે ઉડું છે કે આટલાથી લોબુ કરું શું જાય સાચું મોટું બાપા નહીં ખાવ કદી આ વખત મહિના છે સીધો એક ના એક મહિના છે મસાલા ના કે ધોતી લે કમર ભજનમાં લઈ જજો ને ના મોંતા નતા તાને ઈસરો મે વાળી કઈ મૂસો સળાઈ કે લઈ હાલ્યા તું વગાડજે અને એક જ દીપો મેળે તે ભમલિંદર ગુ ફૂટી ગયું પછી બધું બંધ રહ્યું તાનો હું ભાભી કેમ રહું છે ભાભી કુસા કેમ રહો છો કોઈ તમાર કોઈ નહીં ખબર એવું છે નહીં તે પૂછ્યો નહીં કે હું થયું છે કોને બધી ખબર હોય છે હાથે કઈ જાગતા ઉલા પેલે એ તો વપરો કે પડે એ તો લડવા બોલવા તાયડો ઘેરેડો હેડો ચોકણ ઘેર આપણે ઘેર કના ઘેર તમારા શું મારું ઘર કોઈ નહીં પૂરું થઈ ગયું પતી ગયું જે હતું એ બધું ભૂલી જવાનું માર ભાઈ તો જા મોણિયમ જ્યાસ હા વેલા બોહળિયમ છો કાઢો છો તને હજી મારો ગોડીઓ જીવે છે હવે નહીં આવું હું જઉં છું હવે મારે બધું પૂરું થઈ ગયું હું સરપંચના ઘેર જઉં છું અને હું જે છે ને ચોખવટ કરી દેવાની શું કહ્યું હું કરવું શું ના કરું
ઈ ના જવાય હોપડો હું જવાની છું અને કહી દેવાનું છે કે મારે છૂટું લેવાનું છે. મારે હવે એ મોણા કદી મારા હોનાના બેડાઈ ના જો બસ બાપરો. ઓ વાતની એક જ ઘરની વાતો સરપંચ પાસે ના લઈ જવાની હોય એનો તઈ ઘેરેડો આ મુઓ ઘરની વાત હવે ગોમની વાત થઈ ગઈ છે. આ તો જિંદગીનો સવાલ છે. એક બે દાડાનું હોત ને તો ચલવી લ્યોત. અત્યારે ગરમી ઘણું રાખીશ. હું જઉં છું. પણ એનો કે ના, ભાભી હું ભાભી જાઉં છું. ના ના હવે નહીં મેળાવ. ભાભી એકદમ બે નહીં થતો ખરેખર સરપંચ ની ખબર પડી તો માં તો ડખે ડખો તો હર્યા કોઈના પાસે બે હાલવી નહીં રા હાર તો બધું હા રે કરવાનું છે. તમે અહીં ગમે તે કરીને સેટિંગ કરો હો. ગોમના સરપંચ ત્યાં આવો તે ગોમની કોઈ ખબર રાખો છો કે નહીં રાખતા? ચેક તસવીર બધી ખબર રાખું છું ગોમની નહીં છે જોજ તો ખબર રાખું છું. આની ખબર રાખવાની તો ગોમમાં વળી હું નહીં ગયું. જેવું કીધું તમે ચોને ખબર રાખો છો? પેલો નહીં અત્યારે ડખો છો મોટો જંગ પેલો ગોળીઓ મારી દીધી જોન ચો. ઓય ડોકો કહેતા હતા પણ આપણને બરી જો ખબર હોય ફોન પણ હોય નહીં અને તમે ગોમની ખબર રાખો. મારું તો એમ કેવું છે એ બધા ડખવાની જો ખબર રાખો છો. હું છે ગોમમાં તે મારે છૂટું લેવું છે બુધાબા. જો તમે સરપંચ છો ને ગોમના તો હું તમને કહું છું કે મારે છૂટું લેવું છે. મારા હવે હોય નહીં મેળાવે. હું કહી દઉં તમને. અમે રહી છે થોડી ઉંમર અને આટલી ઉંમરમાં આ બધા ખેલ નારા સોનો મોનો જે કરતો હોય કરે તો કે હું કામ મને હેરાન કરવા હોય કારણ આવો સરપંચ ને આ બધા આવા છૂટા ને દખલ લઈને આપવાનું એટલે સરપંચ ઘેર પેલું લઈ લઈને બધું વાગતા ઢોલે ઘેર આઈને કહેતા હતા વોટ આલો અને આજે એમ કહેશો કે વૈકણ હું લેવા આવ્યા તમે હું આમ સરપંચ બન્યા છો કે તમે હું થયા છો એમ એટલે તમારો કહેજો. છૂટો લાવવા સરપંચ થયો છું હું. એટલે કે ગોમના હાલ તો કહેતા પેલું કાશ્મીર ખબર જેવું ઈકન ની ખબર કાઢ રાખો છો ને ગોમમાં મોણા મરી જાય તો કોઈ પડી જ ના હોય તમને. આમાં તમારા ઘરમાં હું ચાલે છે હોર રાખવા બેહી રહું હું હોર ના પણ જે હોય રાખો તો- ભહકો આમ જે હોય કહી દો. મારે ડોહાંગત મેર નહીં આવે. જો મારે ઈવાના છૂટું લેવું છે. ત્યાંની ઉંમરમાં હું લેવા છૂટું લેવું છે જેના મારો ડખાતો થતા રહે. એ ડકા જેના મોટા હોત તો સારું તું. આ રોજ દારૂ ઉગરવાળી પી નાઈને દાજ્યા મને રોજના 2 ધોકા ભાગ મને આવું સહન નહીં થતું. દારૂ થી બેટર છે એમ. દારૂ બાપા દારૂ એ તો મારો મનકો આખો બગાડી દીધો છે. મને છૂટું લેવાનું કરો બુધાબા ગમે તે કરો. છૂટું ના લેવાય ના, દારૂમાં છૂટું ના દારૂ લો તો ગોમમાં દારૂ બંધ કરાવો. ગોમમાં કોઈ ઘેર કોઈ મોડા દારૂ પીવું જોવે નહીં અને બેમાંથી એક કરવું જ પડશે ને તમારે બેમાં એક નહીં કરો ને તો હું કોઈ ખાના કરીને મરી જાઉં. જુઓ હું તો મને કોણ હું મારે ને તો પેલું તમારું ના દોમ લકોડી વાતા કરતો તો. માર નહીં જોવાનું બુધાબા ગમે તે કરો. સારું તમે જફા મેલો બરાબર. હું મીટિંગ કરું છું અને આખા ગામમાં દારૂ કઢાવવાનો બંધ કરાવું છું પીવાનો બંધ કરાવું છું. તમે શું શાંતિ રહો. છૂટું લેવાને તારી જફા તમારે કરજો મને લખણ કરીને આલવું પડશે. લખણ કરીને કે ગોમમાં દારૂ નહીં વેચાય કોઈ દારૂ નહીં નહીં વેકાય. પીવે. હું ભેગા કરું છું બધું બરાબર. તમે જો હેડો હો. નકર જોજો મરી જાય તો પછી લઈને જાય ના, 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 ના. હો એવું નહીં થાય હું બંધ જ કરી દઉં છું ને. ગમે તે પણ સરપંચ કહેવો તમે ને તમારે એટલું તો હવે ગોમનું રાખવું પડે. કોક તમારી જોડે આશા લઈને આવ્યું હોય હો. ના ના યાર એ તો હું 100% કોમ કરી દે. હાર હેડો. પેલા સળાવું છું ડોહોને પગ ધણીઓને પેલા કે પીવો 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 એમ કે થોડું પીજો અને પછી વધી જાય કે એટલે આમ ખેલ કરીને સરપંચ પહાડ આપવાનો. અમારે તો નાટક જ ના જો હાલા શું કરવાનું. સરપંચ બોલો છે ભેગા કર્યા કે હેડો ભેગા કરવાનું તો જો બધાને ખબર જ છે બરાબર. અડધી મીટિંગ તો થઈ ગયેલી છે. આ જે બાકી હતા ને હું કહી દઉં છું બરાબર કે ગામમાં મોટા નવા ડખા પહેરે છે જબ્બર છે આ મેન દારૂ ના ભાઈ. તમને ગોડાજી ખાસ કહેવામાં આવત બરાબર. આ બધા ધ્વજા થતા હોય ને તો એનું કારણ છે. તમને ખોટું લાગે પણ જે છે બરોબર છે. નિયમ કરવાનો છે આપણો ચોખ્ખી સરન કરીને રાતી તો વાત થઈ જશે પણ તમે આયા નહીં બરાબર. હા એટલે જ જો અરે આયા બેહો મીટિંગ રાતી નતા આયા. બાર ગયું સરપંચ પીધો છે સાચું બોલજો પીધો છે ચેક કરજો પીધો છે મોઢું મેં આટલું બળ મેં કાઈ છે પીધો છે સરપંચ. શરમ કરો કે શરમ કરો કે તમે હું કા સુધરો આટલી ઉંમરમાં તો અમે સુધરો. આ બીજી જેના છોકરાનો આ પડદા નવી આવે ને પેઢીઓની તો થોડું તો તમે બધા વિચારો કે ગામમાં હું દશા આવી છે એમ પાછળથી સેવા સંજોગો થાય ઉભા થાય. સરપંચ હાસું કીધું. હું આ શું કીધું એક જ નિયમ છે આજથી રાતથી તો નક્કી થઈ ગયું છે પણ તમને તૈયાર કહી દઉં છું બરાબર કે દારૂ કાઢશે એના ₹1,00,000 દંડ અને પીછે એને ₹1.5 લાખ દંડ અને જો ભાડવી જોકન ભાડવી મેકા છે મોઢામાંથી તો ₹1.5 લાખ કાઢવાના ₹1,00,000 પીવું તાને કાઢશી કે હા એ વાત સાચી.
હા? કાઢવાનો કાઢી દીધો, કેવું કરીએ? પણ પીવા વાળા હું કા પીવો છો તાન હોકીરા કાઢતા પીવા ઉભા કાઢી તો એટલે અમારે નહીં પણ રહેવાનું. એમ નહીં સરપંચ રાગે રાગે બંધ કરી નાખીએ તો રાગ રાગ નહીં યાર હમું તું બંધ જાને ભાડ્યું તાને જા જોવા સરપંચ કાલ સવારથી મારો અડ્ડો બંધ બસ આતારોથી જ બંધ આજથી મારો અડ્ડો બંધ હું કાઢું જ કહેજો મને બસ અને તમે જો પીધેલા ભાડે જા હાલ નહીં પીએ પણ દંડ યાદ રાખજો. મારા હે ને એ ખેતરમાં બી વાળી કોથળી છે એટલી પી દો પછી બગ કરું તો એ કોથળી હળગે બાળજો તે જે કરો એ પણ જાણે મેં કેમ તમને અને તમે રૂબરૂ ભાડ્યા ને એ દાડા દંડ આલ દેવાનો અને દંડ નહીં હોય તો જમીન લખી દેવામાં આવશે કાયદેસરની ગમે તે પીવા જેનું છોકરું પીવા તોય દંડ ગમે તે ગમો એવું ગમે તે નહીં કે અમે ભાડે. ત્રણ જણા જ. આખું ગોમ બહેરું પીવત હોય હા બરાબર ને? બરાબર ઓકે ચલો કશું બરાબર પછી આમ સરપંચ ને આવતા કાંઈ મારા ઉપર પ્રેશર આવે છે બહેરોનો પ્રેશર આવે છે એટલે મને ખમાતું તારે નહીં. હું ઘેર જઈને માટલો ને બાટલો બધું ફોડીને નાહી દઉં છું હો. ધ્યાન રાખજો આ બધું કીધું છે તમે કાઢ કાઢ કરો છો. આવતા નહીં લે હું મારા વગર તમે થઈ ગયું તારા દખ મારા તો લઈ ગયું. તારા વાડી ડોશી હા જતી હતી કેવા સરપંચ તાઈ કે લઈ ભરાય છે તાને એ થઈ ગઈ, એ થઈ ગઈ. તાને મને ઓમાં મારી હતી હા કે સરપંચ લાઈ કે દઉં છું તો તારા પણ કેવાના હું કહું કે જવા તું દે તો પણ પાછી હેડ મને તો ખબર જ નહીં શાનું થઈ ગયું તારા હારું, કાઢવું તો દખનું પડે. બધું કાઢવું પડ્યું હા એ ઓય તો. સોનું મને તો ખેંચી જવી છે હમ? હારું પાક તો કરવું પડશે બંધ કરવું પડશે અને કાઢવું પડશે ઘણું કાઢવું તો પડશે શું કરશું લે, બાર જે પીધો હતા તમે બાજુ તો ગોમ મેં કાંઈ કર ગોમ ના મેં કાંઈ ગોમમાં મેં કરી કોઈ હા હા લે. કોઈ સર નહીં બધા બધા પેલી બાજુ છે તું હેડ છે બધી સરપંચના ગેસ છે ખખડાય ખખડાય થોડું પીવું બેપસ્યો છે જો કે કશું નહીં લે લે અત્યાર ફિકર વહેલા વહેલા મારા બાપો શું જ્યાં છે જોવું પડશે કોની ફિકર હે નારું મેં કાંઈ સારું હો નવું ભરવું પડશે નવું મેં કાંઈ છે શિખર કોની છે નારું મેં કાંઈ પાછા તમારા બાપુ ભારે તો કે માટલો એ ધોતો નહીં કેમ ઉતરો ખાંચી લે ભાઈ ગોડા કાકા આવો બે દાડોથી તાપ શરદી ને માથું ને એવી ઠંડી વાય છે કે ખરા ઉનાળામાં એ બોલો હા રવાતું જ નહીં એમ ઉધરો તો વારો જ નહીં હાલતી તે દવા બવા લે કઈ છે બે ફર લાવ્યો હા ઊંઢિયાથી બે ફર દવા લાવ્યો પણ મળતું જ નહીં અંજીસરે લીધો ને બાટલો સળાયો આખી દવા બવા લે અને આખું દવાખાના જવાનું તેમાં ખાવાનું પીવાનું ગભરાઈ ના જવાનું એમાં થોડો સોય મેં આવડી રીતે તડકે બે ત્રણ વધારે આવે લે સોયલા તો ગોડા કાકા ઠંડી જબ્બર સળા છે બોલો હમ. તાણ. આમ એ એવું તો- થાય છે કે એ તો મટી જાય તાપ હોય તો કોઈ મોટું દુઃખ ના કહેવાય આ દવા એ લાવ્યો બે ત્રણ ફર પણ મળતું જ નહીં હમુંડું કોઈ દર્દી મળતા જ નથી અત્યારે તો એ કાકા આવો મજામાં આવો મજા તબિયત કેવી છે તબિયતમાં તો બાપનું માપતું રહેવાનું ભાઈ તબિયતમાં તો મારે તો છે તબિયત પહેલા ના જીવી રહ્યું છું હા એમને હું જો કરો છો તમે
કાકા તારે કમ્પ્લીટ છો બરોબર હા હા એટલે હું શું ને હા આખા ગામ આજુબાજુના બધા ગામમાં કેમ્પ અત્યારે ચાલુ છે બરોબર જ્યાં મોદો હાજો હોય કોઈ શરદી ખાંસી થઈ હોય ઓહો. અત્યારે વાયરસ વધારે છે એટલે કેમ્પ નાખેલા છે એટલે હું ગામમાં આવેલું છું તમારા એટલે ડાક્ટર સાહેબ છો તમે એમ? હા હા એટલે હું છે ને એટલે ચેક કરવા આવ્યો છું બધા હા, એટલે મફત સેવા કરું છું બરાબર મફત કોઈ પૈસા પૈસા નહીં પૈસા લેવા. પૈસા નહીં લેવા શરદી ને તાવનું ઉધરું ને શરદી એવું તાવ બધું ઉધરસ હોય તાવ હોય ખાંસી હોય હમ. એ તો અમારા હારું હોય ને અમારું જો ગામમાં એક સરપંચના છોકરાને બાપડાને ખાસા દાડાથી ઉધરો હું 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 કરે છે બરાબર અને એને તાવ મળતો નહીં તે લેહડો હું હંકાચ્યા હોઉં તે લેડો હા વધુ નહીં લેહડો કોણી મારા વર્તું એટલે પાઇપ હરખી કરવા આવ્યો. એવું હતું અને છોકરા બાપા મળતું નહીં શામનું આ સાહેબ આ છે સાહેબ સરકારી સાહેબ છે કારણ સરકારી સાહેબ છે તારે ગમે જેવું દખવો હોય ને તોય જતું રહે ચોય ભાઈ જવા જરૂર નહીં બરોબર આપણો કેમ્પ છે ગામમાં એટલે હું તપાસ કરવા આવ્યો છું બધાની બરોબર એટલે મફત સેવા થશે ખાસા દાડા શરદી છોકરો ઉધરો મળતું. ને ઠંડી વધારે વાય છે ઠંડી શ્વાસ લ્યો ઊંડો ઊંડો ઓહો કોટ ભાઈ હઉ આપણો વાંધો શું થયું છે ખબર હે? હા કફ થઈ ગયું છે પેપ્સોમાં જોમ થઈ ગયું છે બધું એટલે ઓના માટે એક દવા છે મારા જોડે બરોબર હા, એ હા. પાવી પડશે હા, એટલે સાહેબ મને આ છોકરાને મટી જાય ને એ હું એવી મોટી દવા જશે બધું હા. બહાર ઓટોમેટિક નીકળી જશે. હા 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 મટી જાય ઉધરસ complete? ખાશે એમ તૂટશે હા મટી જાય ને મટી જશે, complete. ચોય તો હું જવા દવાખાને જ જતો તો અતમમાં બાપો કીધા દવા લઈ આય તાવ તો નહીં આવતો તાવની થોડી અસર રહે. તો દવા દેવી દે બરોબર લેડો ને માથું સાહેબ સાહેબ મોટા માથું તો દવાખાનામાં. ફાટી જાય છે માથું એ મટી જશે બરોબર વૈકન આ લોકો તે બે ઉભરું ચો હેડો, ચો હેડો. સોયલા સોયલા હેડો આજુ આપો. કાકા આજ તો વળી આજ તો તડકો લાગે બોલો હા આ ઠંડી વાગી છે. અરે છે ને દવા ભાઈ ટાઈમ છે કમ્પ્લીટ લેવાની એટલે તમે હમણાં ત્રણ દાડા તો શોધ કે હોય કણ હા ત્રણ ચાર તો injection 3 દિવસ લીધા. આપવાનું જ છે બરોબર પેટી રાખવાનું થાય બધું રાખો આ તો આવી બાટલી તો હું લાવ્યો તો એક દોડી હા. એ બધી અલગ આવે અરે કેમ્પની દવા કહેવાય ચાર ઢોકળો તો પાસ પડે મને કોઈ નહીં હોય નાક બંધ રાખજો સ્ટ્રોંગ આવે બરાબર કડક આવે, બડા કડક. કાકા હું પીવું ના 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 એક જ મિનિટ નાક દબાઈ રહેજો સાહેબ નાક દબાઈ રહો એમ કરો ઓબા એમ કરો લાવ હા. લાવ હું માપસર રેડું એ ચૂકવા નહીં ચૂકવા નહીં તમારી જે ચૂકવા માપ છે રે બડા કાકા નહીં. હું માપ કાઢ લ્યો 4-5 ઢોકળા બરોબર પીએ જ જો પીએ જ જો પીએ જ જો પાછી ના આપી દો ચોટી ચોટી રાડો ગોડા કાકા બસ છોટી ખેતો છોટી સિસ્ટમ ઓન આવ છોટી ખેતો ગોડા કાકા કમ્પ્લીટ ઉતરી જાય હા બરોબર છે આવી દવા છે અરે રાખો હલાય નહીં ઘડી વાર રાખો હમણાં હાલ બધું કમ્પ્લીટ થઈ જશે હા ગોડા કાકા હમણાં આટલો આટલો કપ છૂટો પડશે હા ઇન્જેક્શન આપવું પંજી છે તો ઓનું ઊંધો પાડો બધા કા હામો નહીં રપા થારે ના ઇન્જેક્શન સાહેબ નહીં લેવું હે? ઇન્જેક્શન નહીં લેવું બીક પાછા? લાગે ના આટલા આટલા. ના દવા પી લઉં થોડી પણ ઇન્જેક્શન ના આ તો લઉં દવા સાહેબ, પી એક કામ દવા કરો. પી લ્યો અને ઇન્જેક્શન આપું સાહેબ તમે અંજીસર આલો હું હોય રહ્યો ના તો દવા પી લ્યો, ઇન્જેક્શન દવા નહીં પી લ્યો. લેવું હા, ગોડા કાકા ઇન્જેક્શન તો આ તો પહેલા દવા પી લ્યો હા તો દવા નાક દબાવવાનું નાક તો હું હા દબાવું હા બધી બરાબર બરાબર ઇન્જેક્શન એ પૂડા થઈ ગયા લ્યો મટી જશે ને. મટી જાય, મટી જાય. બરોબર હા, એક જગ્યાએ હારા વાટો થાય છે તારે પોણી જાય છે તે નાખી દો તો ગમમાં પોણી તો એ વાટા પછી કરો વાટા પછી કરો જે કરવાનું તે પહેલા કરો ગરદો વાટો કરો ગરદો હા. તાડે. એક કામ કરો તમે હટજો અમારા ગાજરો ચોર પકડાજો ચોર પકડાજો દંડ આવ્યો દંડ દંડ આવ્યો આવ્યો છે. દંડ આવ્યો પકડો ઉભા, તાલે. દારૂ પીધા? હા 1.5 લાખ મેકાઈ દે બેકા છે કમ્પ્લીટ મેકા છે તમે જોવો ને તરત તમને ખબર પડશે ખબરો કે બધા બહાર રહીને દંડ કઢાઈએ હા. અને કઢાઈએ. એ 1.5 લાખ રૂપિયાનું છે ને હા ગમમાં ચબૂતરું બનાવીએ ના, ના. એ જ એ કરું બધા વેચી મારો. એ જ કરું તમે હેડો. કબૂતરું ના આવે તો પેલું કરવું હોય તો બધા વેચી મારવા તમે હાલ પેલા હેડજો જો ઓળખો છો અને અમુને ઓળખો છો ને ને કાળું ચોથી બોલા પણ તમને શરમ આપવી જોઈએ પહેલા તો તમને શરમ આપવી જોઈએ તમે હું નિયમો પાળવા નીકળ્યા હો
ફૂલ છે ગાડી ફૂલ છે ના ના નિયમો પાળવા નીકળ્યા છે લ્યો હે? વાલજી? કોઈ ભોન છે લ્યા? તને કોઈ ભોન છે? આમ જો માર હું આવું કરી લેતી. ભાઈ થઈ ગયું ને આ તમારા ઘેર જ ફૂંકાઈ ગયું પણ બીજાને તમે શું ઓર રાખતા હો તારા તને આ શરમ કર તું શું કરીને આવ્યો લ્યા? સરપંચ ચા છે સરપંચ ચા છે ઘરમાં પીવાય છે સરપંચ ચા છે તમારો કોમ છે તાણ અંબો લોટો ડી હણો સબૂતરો કરવો છે તાણે કઈ નાખો કશું એક ના, માલ દબાઈ ગયા. દબાજો સરપંચ આખા ગામ વચ્ચે મસાવા કર્યા છે તમે હે? હજી તો બધા કેવા તાણે ના ના બંધ કરાવવાની કે તમારો કોમ થી લે બંધ કરાવો ને પેલા ઘેર બંધ કરાવો વડભાઈ કોની જગ્યાએ આપણે હોતા રહ્યા હું કરો મહી નાખો કે પૈસા પૈસા લ્યો હા પૈસા લીધા કે જમીન ની લાયક હતી. મેં આ બે જણા છે ને હા આટલા વાત દબાઈ ગયો તો હારું યાર કોમમાં મારી આબરૂ મારા ઉપર એટલે તમારે એમ કેવું છે કે કોઈને કહેવાનું નહીં હે આમ તો હા તમારે એવું કેવું છે કે કોઈને કહેવાનું નહીં કોઈ વાત દબાઈ ગયો હું તમારે 5,000 રૂપિયા લઈને ના 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 લેવા ધંધો નહીં કરવો. જો મારી વાત ધંધો સાંભળો કરવો. વાત દબાણ ના નહીં પણ નિયમ નહીં રહે અમે નિયમ નહીં રહ્યો નિયમ નહીં રહે સુખી વાત છે હા. શિવ નિયમ દારૂ નિયમ- દારૂ દારૂ નિયમ આવો તો હતો. જેને જે કરવો હોય કરો હા એમ. તાણે એ તો પછી પછી તમારે શું જોવાનું આવે બીજા ઘરમાં હે? ગમે તે જ ના થાય તમારે તો પહેલા ત્યાં પહેલા તમે તમારું ઘર સુધારો પછી અમારું સુધારો તમે શું કહેતા હો મને બોલ ભાઈ ના ઓ ગળ્યો આજથી મારો છોકરો ને યાર એના જેવા અને ભલે દારૂના બોલમાં તને નશો ઉતરી જાય ને પછી ઘેર આવતો નહીં ને કે કટકા કરે તું આજથી મારો છોકરો નહીં હું તારો બાપ નહીં અને નહીં અમલ અમલ બાબા ભાઈ રાખો ને તાર હું નહીં બોલું ભાઈ રાખો. અમલ બાબા બસ બસ ઈ બાપાની રીહ કાઢે બસ વધારે વાંખે ન મારવો પડે. બસ બસ એને મજા લાવીશું. સરપતિ એક બેન તૈણ તાણે હા, હવે મજા જ આવશે ને લે તારું. હવે ગતિ પીવો છો ને ડોશીને તો રેહ કાઢવી છે, રેહ. અમુ પાડી દે તાણ અને હજી સરપંચનું નહીં ખબર કે આ ખેલ કને કર્યા છે. તાણે ઈ માર ફોટો પાડી લીધો છે ઓકે અઈ, અઈ. બીજો દેખાતો ડોક્ટર રબ્બર દેખાતો. લો, ખરી તો હું તો પહેર્યું ને એવું હતું નહીં કોઈ પેન એવું આડ્યું લાગતું આવું પણ જતું નહીં પહેરવા નહીં કોઈ. હા, પણ આમ પીવાની મજા આવે છે. અમુક આપણે કોઈ જી બોલે ગમમાં રાજા થઈ ગયા. રોજ પીવાનો તો રોજ અમે રોજ એક પીવા. જ મોળો કાઢી દે અમે એ જ કરો અમે સારો કાઢવાનો પણ અમે ડોશીનો વારો લઉં તું જો કારણ ઠોઈસ, અમે ઠોઈસ મારી કર. મારી મારી મારીને હા કાઢી નાખો ઠોઈસ, ઠોઈસ એવું કર. મારું મારો ને આમ પાછી એની મણાઈ જતી